દેસાઈ માલધારી સમાજના મહાપંચાયતના પ્રવક્તા એવા નાગજીભાઈ દેસાઈ આવ્યા છે. એ પણ આપણને આવી અને આપણને ટેકો જાહેર કરવાના છે. એ પણ આપણને 5 મિનિટમાં પોતાના વિચારો રજૂ કરશે. નાગજીભાઈ દેસાઈ. જય માતાજી. બોલાયા નથી ને આયા છીએ. ચાલુ પાઘડી પેઢી બેઠા ને એનું ઋણ અમારા બાપ દાદા ઉપર છે, ચૂકવવા આવ્યા છે. ચાલુ રાખવું છે કે બંધ કરી દેવું છે? ચાલુ. ઓકે. માં શક્તિ અને ગોગા મહારાજની દયાથી ઓડીને બધું લાયા છીએ. પણ જયારે કાંઈ નહોતું, બળદગાડું હતું, 2 ઢોર રાખીને ગુજરાન ગાયોનું ચલાવતા હતા, ત્યારે આ પાઘડી વાળા અમારી ગાયો બચાવીને પાળિયા થયા. અમે ઓડી લાયા. અમે ગાડા વાળા છે, ઓડી વાળા થયા છીએ. પણ ગાયોના પ્રતાપે, ગાયો તમારા પ્રતાપે રહીને અમારા બાપ દાદા ઉપર તમારું ઋણ ચૂકવવા આવ્યા છીએ. આ રૂપાલાનું જલ્દી પતે એની રાહ કોઈને હોય ને તો તમારા કરતા અમારે છે. ઘેર જઈએ એટલે બૈરા લોહી પીવે તમારા. એ કેમ બેહી રહ્યા છો? અડવાવન તો કે દરબાર હોય બચાયા હતા, ગાયો બચાવી હતી, તમે કેમ ધોરા લુગડા પીને બેહી રહ્યા છો? એટલે બૈરા અમારા લોહી પીવે. એટલે તમારી હારે ને હારે અમારે કઈક કરવું છે. તમે આગળ હેડો, અમે પાછળ હેડવા તૈયાર છીએ. સંકલન સમિતિના સંપર્ક પર સતત છું. એમનું કામ, એમની મહેનત જોઈને હું એક તો અભિનંદન આપું છું કે તમે આગળ વધો. રાજા રામને પણ ભૂતકાળની અંદર મેણા ટોણા સાંભળવા પડ્યા હતા. આપણો મનુષ્ય અવતાર છે. તમારું તોડવા માટે કરતા જોડવા વાળી શક્તિમાં બેઠી છે. આ છત્રાણીઓ ઘીના દીવા કર્યા છે, એ માતાએ જોડા પહેર્યા છે. હું કામ ચિંતા કરો છો? મારા જેવા તો આગી પાછી કરે રાખશે. જેના ટિકિટે હોદ્દો લેવો એવા મુઠ્ઠીભર દરેક સમાજમાં લોકો હોય એની લાલચ કર્યા કરશે. તમે આગળ વધો. તમારી વાંહે 18 વલણ હશે. હું કામ ચિંતા કરો? સૌથી આનંદની વાત છે કે જે સમાજના આગેવાને આ નિવેદન કર્યું એ સમાજ તમારી જોડે પાટીદાર સમાજ છે. પછી હું ચિંતા કરવાની? વધારે તો સમયની મર્યાદા છે. કઈ નહીં બોલું. સમય આવશે ત્યારે અમે આદમી બૈરા છોકરા બધા ઢોર ડાકર લઈને જે કરવું પડે કરો. અમે તમારી જોડે છીએ. મને એવો સેચે વિચાર નથી આવતો બાપુ કરણસિંહ કે રૂપાલા ચૂંટણી લડે એવું. લો, તમને આવતો રામ જાણે, મને નથી આવતો. હું ગોતા રાજપૂત સમાજની મિટિંગમાં બોલ્યો તો અહીંયા કહું છું, મને વિચાર આવતો નથી કે મનમાં આપણી વચ્ચે આપણું જે દિલની અંદર લોહી વહે છે રામનું, આ જે રામના નામની વાતો કરે છે એને એક દાખલો કરણસિંહ બાપુ, જીજુવાડિયા બાપુ કહેજો કે જે નિવેદન છે આ નિવેદનને આખે આખું મારી વિનંતી છે દરેક શાંતિથી સાંભળજો. મારી વાત ખોટી હોય તો ઉભા થઈને મને ટોકજો. આપણી વચ્ચે બાપુ પધારે છે, એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મારી વાત સેજ પણ હોય તો ઉભા થઈને ટોકજો. જે નિવેદન કર્યું છે રજવાડા માટેનું, બેન દીકરીઓ બેનબા માટેનું, તો શું દશરથ રાજા રામના પિતાશ્રી રજવાડું નહોતું? આ રજવાડા દશરથ રાજાથી શરૂ થાય છે અને ગરીબ ક્ષત્રિય ઘરમાં બેઠેલો 2 ઢોર રાખીને ગુજરાન ચલાવતો ક્ષત્રિય એને લાગુ પડે છે છેક સુધી. આપણે વચ્ચે વાળા છીએ. રજવાડું રામનું હતું કે નહોતું? તો આ નિવેદન કોને લાગુ પડે? દશરથ રાજાથી લઈને એક ગરીબ ક્ષત્રિય જે 2 ઢોર રાખીને ગુજરાન ગામડામાં ચલાવતો ત્યાં સુધી. આપણે વચ્ચે આવીએ, મધ્યમ વર્ગના માણસો છીએ બધા. એટલે કહેજો કે રામને કીધું છે એટલે 18 વલણ અમારી જોડે છે. આ માત્ર ક્ષત્રિયની વાત નથી. આ રાજકારણીઓ તમને ગેરમાર્ગે દોરે છે. રાજા રામના પિતા શ્રીને દશરથ રાજાનું રજવાડું હતું. અમને રજવાડાને કીધું અમારું લોહી તપ્યું છે, આ લોહી ઠંડુ થવાનું નથી, કોઈ ચિંતા રાખશો નહીં. મને ગોગા મહારાજ ને શક્તિ માતા કેવડાવે છે
કે રૂપાલા ચૂંટણી લડતો નથી, નથી ને નથી. જય માતાજી.